Audio Jungle. Audio Jungle. છેલ્લા ઘણા સમયથી આ બધાયનો મૂંઝવણતો પ્રશ્ન હોય છે કે સારામાં સારી આપણે ઘર વકરીની જે કઈ વસ્તુઓ છે એને આપણે સાચવણી કેવી રીતના લોંગ ટાઈમ લગીને કરવી છે. તો એના માટે આપણે લઈને આવ્યા છીએ વેક્યુમ પેકિંગ. તો વેક્યુમ પેકિંગનું આપણે રાખવાનું કારણ શું છે કે તમે કોઈ પણ બિયારણ હોય છે તો એને સારી રીતના સ્ટોરેજ કરી રાખો, બગાડે નહીં. બરોબર છે, લોંગ ટાઈમ લગીને સારું સારું રહે છે. તો અત્યારે જે સિઝન ચાલે છે મગફળીની, તો મગફળીની અંદર બધા ખેડૂતો પોતપોતાના રીતના બિયારણ આપણે ઘરની રીતના રાખતા હોય. તો એ કેવી રીતના રાખે તો કે જે રીતના જેને અનુકૂળતા આવતા હોય. ઘણા આપણે જોવા જઈએ તો ભાઈ બેરલ ની અંદર ઘોડે છે, કોઈ એમને ખાણિયામાં રાખે છે. તો એનો મતલબ કેવો થાય છે કે અત્યારે આ ભેજવાળો વાતાવરણના હિસાબે છેલ્લા 2 થી 3 વર્ષથી જયારે આપણે વાવણી કરવાનો સમય હોય છે ત્યારે આપણે એને ખોલીને જોતા હોય તો એમાં બગાડ નીકળે છે, ખોરા પડી ગયા હોય છે, આપણી દેશી ભાષામાં કહીએ. હવે એ બધાનો જે છે એનો એક આપણે સચોટ લઈ આવ્યા છે કે ભાઈ એ ના બગડે એના માટે શું કરવું. તો કે આ વેક્યુમ પેકિંગ. વેક્યુમ પેકિંગ ની અંદર તમારું આ મશીન છે, મશીન ની અંદર આપણે અટાણે સેમ્પલ કાઢેલું છે. આ ઘઉં છે, ઘઉં ની અંદર આવી રીતના વ્યવસ્થિત રીતના પેકિંગ થઈ શકશે. એટલે તમારે આની અંદર ક્યાંય એર નહીં આવે. લોંગ ટાઈમ લગીને તમે જે કાંઈ બિયારણ આની અંદર ભરો છો એ જયારે તમે ખોલશો ત્યારે એવું ને એવું નીકળશે. તો હવે એક બાબત ખાલી ધ્યાન કેવી રાખવાની છે, આના માટે શું કરવાનું. તમે દાખલા તરીકે મગફળીનું પેકિંગ કરાવવા માટે આવ્યા તો વ્યવસ્થિત સાફ કરેલા દાણા હોવા જોઈએ, એ કઈ બગાડવાળા ના હોવા જોઈએ. અને એ પેકિંગ ની અંદર જે આની અંદર વેક્યુમ પેકિંગમાં થઈ જાય એટલે તમારે ક્યાંય એર આવશે ને, એટલે લોંગ ટાઈમ લગીને તમે જયારે ખોલશો ત્યારે એવા ને એવા દાણા નીકળશે. છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી વધુ વરસાદને કારણે ભેજ હોય છે તો વાતાવરણમાં અસ્થિરના હિસાબે બગાડનો પ્રશ્ન જાજો હોય છે અને બિયારણ બધાય મોંઘા આવે છે. બરોબર, બિયારણ મોંઘા આવે એટલે આપણે ખબર ક્યારે પડશે કે જયારે આપણે વાવણી કરવાનો સમય એ પહેલા. તો હવે એના માટે આપણે જે લઈને આવ્યા છે ને વેક્યુમ પેકિંગ ની અંદર તમે પેકિંગ કરશો એમાં 20 કિલો 25 કિલો કિલા તમારી અનુકૂળતા પ્રમાણેના પેકિંગ થઈ શકશે. અને આ જે છે એની અંદર વ્યવસ્થિત રીતના આખું થઈ જાય એટલે તમારે લોંગ ટાઈમ લગીનના બિયારણમાં કોઈ દી બગાડ આવે નહીં. એક જગ્યાએ મૂકી જ દેવાનું છે પછી. એટલે સારામાં સારું જે છે આની અંદર નાનામાં નાનું પેકિંગ તમારે જે અનુકૂળતા. જો અત્યારે ઘઉં છે તો ઘઉં ની અંદર બધા આપણે કરીએ જ છીએ. એટલે તમારે જે કઈ અનુકૂળતા આવે, ધાણા છે, ચણા છે, જીરું છે, ઘઉં છે, બિયારણમાં આપણે મગફળી છે, આ બધાની સિઝન હવે ચાલુ થશે. તમારી અનુકૂળતા પ્રમાણે તમે કરી શકશો. તો હવે આના માટે કરવાનું શું છે, આ ક્યાં થઈ શકશે તો કે આપણે ભાઈ ભાઈઓદર ની અંદર શ્રીરામ ઓર્ગેનિક વડાળી રોડ ઉપર આપણી બ્રાન્ચ છે, ત્યાંથી તમે પેકિંગ તમે કરાવી શકશો. બરોબર છે. અને એમનો નંબર છે 9898972014 અને જમીનભાઈ નો નંબર છે. આમનો તમે કોન્ટેક્ટ કરી શકશો.